નમસ્કાર મિત્રો, આજે આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાય નંબર 2 રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિની રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે અહીં અંડરલાઈન કરી દઈશું કે સરકાર જાહેર આવક ખર્ચ અંગેની નીતિ અને કરવેરા વિષયક જાહેર ઋણની નીતિ. કે સરકારને જે આવક આવે છે તો એ રાષ્ટ્રીય આવક જે આપણે બધા ટેક્સ ભરીએ છીએ તેમાંથી એ રાષ્ટ્રીય આવક ભેગી થશે અને સરકાર તેમાંથી જે કોઈક ખર્ચાઓ છે તે કરશે, પણ એ અગાઉથી આયોજન એનું કરેલું હશે. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડી દેશે. તો સરકાર પોતાનો ખર્ચ સરકારનો પોતાનો ક્યાં હોય? તો આપણે જોઈએ છે કે વહીવટી ખર્ચો, તો વહીવટીમાં સ્ટેશનરી ખર્ચો, ત્યાર પછી જે જરૂરી ન હોય તો એ જે બિનજરૂરી યોજનાઓ, અત્યારે જે યોજનાઓ બંધ કરવાથી પણ સરકારને એમાં કોઈ ફરક પડે નહીં કે લોકોને પણ એમાં કંઈ મુશ્કેલી આવે નહીં, તો તે ખર્ચમાં સરકાર બને તેટલો ઘટાડો કરશે, જેને કારણે દેશના કુલ ખર્ચમાં ઘટાડો થશે અને નાણાંનો પુરવઠો ઘટશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજનાઓ મુલતવી રાખે છે. કે સરકાર જે યોજનાઓ અમલમાં મૂકે છે, જે આપણે જોઈ ગયા કે મનરેગા, મિશન મંગલમ, ગ્રામોદયથી ભારત ઉદય, બેંકેબલ યોજના, તો એ બધી યોજનાઓ જે છે તે અમલમાં ભલે મૂકી છે, પણ એ યોજનાઓ પાછળ જે સરકારે ખર્ચ કરવાનો હોય છે અને બીજું કે એ યોજના તાત્કાલિક એટલી અસરકારક નથી, એટલે કે ફાયદાકારક ન હોય, તો ટૂંક સમય માટે એ યોજનાઓ મુલતવી રાખવામાં આવે છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. કે વહીવટી ખર્ચ કે જ્યાં જરૂરી હોય તેવો જ સ્ટેશનરી ખર્ચો કરે છે, ફાજુલ ખર્ચો કરતા નથી, એટલે કે એમાં કરકસર કરે છે. અને બિનજરૂરી જે બીજા ખર્ચાઓ છે તો તેને ટૂંક સમય માટે મુલતવી રાખી દે છે. કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. કે કરવેરાની નીતિની અંદર સરકાર શું કરે છે? ભાવો વધે ત્યારે લોકો પાસેથી ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે છે. જ્યારે ચીજ વસ્તુઓના ભાવો વધે તો ભાવો વધે છે, તો ભાવ વધે છે એટલે લોકો પાસે જે ખર્ચ કરવો છે તો એ ખર્ચની રકમનો પુરવઠો એટલે કે પૈસા ઓછા હોય છે અને એ હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. તો ચાલુ કરવેરામાં ખાસ કરીને આવકવેરો, તો જેની આવક વધારે હોય તો તેણે શું ભરવો પડે છે? ટેક્સ, ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. ત્યાર પછી કંપનીનો વેરો, મિલકત વેરો, એ બધી જ વેરાની રકમમાં સરકાર શું કરે છે? વધારો કરે છે. નિકાસો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. જે નિકાસ આપણે કરીએ છીએ આપણા દેશમાંથી બીજા અન્ય દેશમાં, તો એ નિકાસમાં શું કરે છે? ટૂંક સમય માટે એના ઉપર કાપ મૂકે છે, કારણ કે જે પાયાની જરૂરિયાતો આપણા દેશમાં જરૂરી છે તો એની આપણે નિકાસ કરીશું તો સ્વાભાવિક છે આપણા દેશમાં એની શું વર્તાશે? અછત વર્તાશે. એટલે એ નિકાસ ઉપર નિયંત્રણ મૂકે છે. અને આયાતો ઉપર ઊંચા દરે જગાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. કે જ્યારે આપણે આયાતી જે અન્ય દેશમાંથી વસ્તુઓ મંગાવીએ છીએ, તો અન્ય દેશમાંથી જ્યારે આપણા દેશમાં જુદા જુદા રાજ્યમાં એ વસ્તુઓ જ્યારે જશે તો એનામાં આપણે શું ભરવો પડશે? ટેક્સ ભરવો પડશે. તો એ જગાત પણ ઊંચી કિંમતે રાખવામાં આવી હોય છે. પરિણામે આયાતી વસ્તુઓ પર જગાત પ્લસ થશે, એટલે બજારની અંદર આયાતી વસ્તુઓ કેવી બને છે? મોંઘી બને છે. અને આયાતી વસ્તુઓ મોંઘી બનતા લોકો એ વસ્તુઓ ખરીદી કરશે નહીં. જાહેર ઋણની નીતિ. તો જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. જાહેર ઋણની નીતિ અને જાહેર ઋણની નીતિ અનુસાર સરકાર શું કરે છે? લોન બહાર પાડે છે અને એ લોન બહાર પાડીને ફરજિયાત બચત યોજના જેવી અમુક સ્કીમ અમલમાં મૂકે છે.
અને એ સ્કીમ અમલમાં મૂકીને શું કરે છે કે લોકો પાસે જે પૈસા છે તો એ સમાજમાં થતા જે કુલ ખર્ચને મર્યાદિત કરવા માટે પ્રયત્ન કરશે, એટલે લોકોને એ બચત યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહન આપશે અને એ પ્રોત્સાહન આપી વિવિધ પ્રોત્સાહનકીય પગલાઓ પણ ભરે છે, જેને કારણે જાહેર કરજોનું પ્રમાણ ઘટે છે. સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે છે. સરકાર લોકોને ઓછા વ્યાજે પૈસા આપવાનું અહીં ઘટશે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે છે અને જ્યાં ત્યાં જે ટેક્સ હોય છે તો એ ટેક્સનું પ્રમાણ વધારી દે છે. શ્રીમંત વર્ગની જે વપરાશી અને મોજશોખની જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર સરકાર શું કરે છે? ઊંચા દરે ટેક્સ નાખે છે અને એ જે શ્રીમંત વર્ગની જે વપરાશી કે મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે, જેથી તેનું ઉત્પાદન ઘટે છે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે છે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે, તે અંતે ભાવ વધારામાં પરિણમે છે. અને સરકાર જે કરવેરો છે એ કરવેરામાં શું કરી દે છે? વધારો કરે છે. કરવેરામાં વધારો કરે છે. તેની સામે સામે જે શ્રીમંત વર્ગ છે, શ્રીમંત વર્ગની જે વપરાશી અને મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે ટેક્સ નાખી દે છે અને એમની જે ચીજ વસ્તુઓ જે છે જરૂરિયાતની, એના ઉપર ઊંચા દરે ટેક્સ નાખે છે, એટલે તે ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. એની માંગ ઘટે છે એટલે ઉત્પાદન પણ આપોઆપ ઘટી જાય છે. ઉત્પાદન ઘટે છે એટલે જે આવશ્યક ચીજ વસ્તુઓ છે, જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ છે, તો એ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. અને આ પગલાઓ થકી આવકનું પ્રમાણ શું થાય છે? ઓછું થાય છે. અને આવકનું પ્રમાણ ઓછું થાય છે એટલે વસ્તુની માંગ ઘટે છે અને વસ્તુની માંગ ઘટતા અંતે ભાવ ઘટાડો થાય છે. ઓકે, તો મિત્રો તમે અહીં ફરી પાછો 3 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એ રીતે પૂછી શકાય કે ભાવ વધારાને અંકુશમાં લેવા સરકારે કયા રાજકોષીય પગલાં લીધા છે? તો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો રહેશે. ત્રીજા ઉપાયમાં આપણે જોઈશું મૂડીરોકાણ ઉપર અંકુશ. બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે કે જ્યારે શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન જ્યારે વધતું હતું તો આપણે ભાવ વધારો પર નિયંત્રણ લાવવું છે, તો સરકાર મૂડીરોકાણ ઉપર અંકુશ દ્વારા શું કરશે કે બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઓછું થાય એટલા માટે ત્યાં લાયસન્સ કે મંજૂરી પરવાના પદ્ધતિ એટલે કે મંજૂરી પદ્ધતિ અમલમાં મૂકી. એટલે કે તમારે ફરજિયાત લાયસન્સ લેવું પડશે. એ જે મોંઘી વસ્તુઓનું ઉત્પાદન જે કરે છે તો એ કંપનીઓ માટે લાયસન્સ કે મંજૂરી સરકાર પાસેથી એમણે મંજૂરી લેવી પડશે. અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. અને ખાસ કરીને સરકાર જે કઈ કંપનીઓને મહત્વ વધારે આપશે કે લોકોની જે પાયાની જરૂરિયાત છે અને એ પાયાની જરૂરિયાતમાં જ્યાં કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો જે છે તો તે તરફ મૂડીરોકાણ વધે એ તરફ સરકાર પ્રોત્સાહન આપશે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. કે સટ્ટાકીય જે મૂડીરોકાણ ઘટે એટલે કે જ્યાં જે વ્યાજે પૈસા આપે છે તો એ જે એક પ્રકારનો સટ્ટો રમે છે તો તે પ્રમાણ ઘટે છે. અને બીજું કે જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ છે એ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની જે પાયાની જરૂરિયાત છે એ પાયાની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહન પગલાં ભરવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ. કે સરકારે શું કર્યું કે જે આરબીઆઈ દ્વારા વ્યાજના દરમાં વધારો કરી દીધો. વ્યાજના દરમાં વધારો કરી દીધો એટલે લોકો શું કરશે કે પોતાની પાસે બચેલા જે પૈસાઓ છે એ પૈસાનું મૂડીરોકાણ ક્યાં કરશે?
તો અન્ય વસ્તુઓની ખરીદી કરવા કરતાં તેઓ પોતાના પૈસાનું મૂડીરોકાણ બેંકમાં કરશે. કેમ બેંકમાં કરશે? કારણ કે સરકારે વ્યાજના દર વધારી દીધા છે. યાદ રાખજો, વ્યાજના દર વધારવા અને વ્યાજના દર ઘટાડવા તો તેનો સમયગાળો સૌથી વધારે કોનો હોય છે? તો વ્યાજના દર વધારે હોવા. તો એનો સમયગાળો સરકાર શું કરે છે? આરબીઆઈ લાંબો સમયગાળો રાખે છે. એટલે કે લોકો પોતાની પાસે રહેલી જે મૂડી છે, પૈસા છે, તેનું ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં કરશે. એની બચત ફિક્સ ડિપોઝિટ બેંકમાં કરશે. જો વ્યાજના દર ઓછા હશે તો શું કરશે? કંપનીના માલિકો, કારખાનાના માલિકો એ લોકો બેંકમાંથી વ્યાજ લઈને ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા જ જશે અને એ ઉત્પાદન થકી સંગ્રહખોરી વધશે અને સંગ્રહખોરી સાથે નફાખોરી વધશે અને અંતે ચીજ વસ્તુઓના ભાવો વધશે. તો એ ભાવ નિયંત્રણમાં લેવા હોય તો આરબીઆઈ દ્વારા વ્યાજના દર વધારીને આપણે નાણાંનો પુરવઠો ઘટાડી દેવામાં આવે છે. હવે જોઈશું ભાવ નિયમન અને માપબંધી એટલે કે જાહેર વિતરણ પ્રણાલી. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે છે જાહેર વિતરણ પ્રણાલી. તો જાહેર વિતરણ પ્રણાલી એટલે કે જે ઓછા ભાવે લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, બરાબર, તો એ પહોંચાડવું. જેમ કે એની ખરેખર ડેફિનેશન આપણે જોઈએ તો દેશમાં ગરીબોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે તથા પૂરતા પ્રમાણમાં પૂરી પાડવા તેમજ કાળા બજાર, સંગ્રહખોરી જેવા અનિષ્ટોને અંકુશમાં રાખવા સરકાર દ્વારા જે પદ્ધતિ અમલમાં આવી તેને જાહેર વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. પ્રણાલી એટલે કે વ્યવસ્થા. ફરીથી આપણે જોઈએ, જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે દેશમાં ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ વ્યાજબી ભાવે અને પૂરતા પ્રમાણમાં પૂરી પાડવા તેમજ કાળા બજાર, સંગ્રહખોરી જેવા અનિષ્ટોને અંકુશમાં રાખવા સરકાર દ્વારા જે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે તેને જાહેર વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો જે ભારતમાં ઈસવીસન 1977થી અમલમાં આવી હતી. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરીશું કે આ જે પ્રણાલી છે એ પ્રણાલી ક્યારે અમલમાં આવી? તો એ પ્રણાલી 1977માં અમલમાં આવી. તો એ પ્રણાલીનો હેતુ આપણે જોઈએ તો સમાજના નિમ્ન આવક જૂથને અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો અને ગરીબી રેખા હેઠળ અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરવાનો છે. જે તમને ઓબ્જેક્ટિવમાં 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ તમને પૂછી શકાય કે જાહેર વિતરણ પ્રણાલીનો હેતુ શું છે? તો એનો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો રહેશે. એનો હેતુ શું છે? તો સમાજનો નિમ્ન વર્ગ. તો સમાજમાં જે નિમ્ન વર્ગ, જે ઓછી આવક ધરાવે છે, તો એ ઓછી આવક ધરાવનારા જે નાના કુટુંબો અને બીજા જે ગરીબી રેખા નીચે જીવતા ગરીબો સાથે ગરીબી રેખા હેઠળ અને ગરીબી રેખા ઉપર પરંતુ તેમની આવક કેવી છે? ઓછી છે. તો એ વર્ગને જે આવશ્યક, જે પાયાની જરૂરિયાતની વસ્તુઓ છે, જે વસ્તુઓ તેમને ઓછા ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા, જેને તમે જાણો છો કે કંટ્રોલ તરીકે તમે ઓળખો છો, તો એ દુકાનો દ્વારા તેમને જીવન જરૂરિયાતની વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ કરવાનો હેતુ છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો છે. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરીશું કે દેશમાં કેટલી વ્યાજબી ભાવની દુકાનો છે? તો 4.92 લાખ. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવોની સરખામણીમાં કેવા હોય છે? ઓછા હોય છે. કે આપણે જે કરિયાણાની દુકાનોમાંથી જે તે ચીજ વસ્તુઓ લાવીએ છીએ તો એ વસ્તુઓના ભાવો જે ભાવો વધારે હોય છે અને આ વ્યાજબી ભાવની દુકાનોમાં એ આપણી કરિયાણાની દુકાન કરતાં આ દુકાનોમાં, વ્યાજબી ભાવની દુકાનોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો ઓછા હોય છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોમાં તફાવત સરકાર ચૂકવે છે, જેને સબસિડી કહેવામાં આવે છે. તો મિત્રો સબસિડી એટલે શું? જે તમને ડેફિનેશન પૂછાય તો સબસિડી એટલે
આપણે જોઈએ તો સરકાર દ્વારા અપાતી જે નાણાકીય સહાય છે કે વસ્તુના વાસ્તવિક ભાવ, જે બજારના ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોના ભાવમાં જે તફાવત હોય છે, તો એ સરકાર દ્વારા ચૂકવાય તેને સબસિડી કહેવાય. દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ આપું તો ખાંડનો ભાવ, તો આપણે જે બજારમાં જે ખાંડ મળે છે એ 40 રૂપિયા કિલો હોય છે, જ્યારે વ્યાજબી ભાવની દુકાનોમાં આપણે એ ખાંડની રકમ 32 રૂપિયા છે. તો બેમાં ડિફરન્સ કેટલો આવ્યો? કિલોના ભાવે 8 રૂપિયાનો ડિફરન્સ આવ્યો. તો એ ડિફરન્સ કોણ ચૂકવે છે? સરકાર ચૂકવે છે. એને કહેવાય સબસિડી. ઓકે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપી બની છે. કે આપણે જોઈએ છે કે જ્યારે વ્યાજના દર ઓછા હતા ત્યારે કંપનીના માલિકોએ શું કર્યું? જે તે રીતે પોતાની રીતે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીને એનો સંગ્રહખોરી કરી એની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળા બજાર પોતાને મન ફાવે તેમ દરેક ચીજ વસ્તુઓ પર નફો પ્રાપ્ત કરી ભાવ વધારાની પરિસ્થિતિને કારણે આ જે ચીજ વસ્તુઓના ભાવો વધે છે, તો એ જે ભાવો વધ્યા એ ગરીબ વર્ગનું જીવન એ દુષ્કર બને છે. તો એ ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવા માટે સરકારે વ્યાજબી ભાવની દુકાનો, જે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા એ પ્રણાલી દ્વારા આ ગરીબ વર્ગને આશીર્વાદ રૂપ આ પ્રણાલી બની છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. અને એ જે જાહેર વિતરણ પ્રણાલી છે જે ચીજ વસ્તુઓના ભાવોને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર, પારદર્શી વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદારો પર રહેલો છે. કે આ જે જાહેર વિતરણ વ્યવસ્થા જે છે એને સફળતા ક્યારે મળશે? એની સફળતાનો આધાર તો અનાજનું વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા ક્યારે અસરકારક રહેશે? તો પહેલું તો કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર, કે જે સરકારે અનાજનો પુરવઠો જે કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારથી જિલ્લા, જિલ્લાથી તાલુકા અને તાલુકાથી ગ્રામ્ય કક્ષા સુધી જે વિતરણ કરવામાં આવ્યું છે, તો જ્યારે વહીવટીતંત્ર કુશળ અને કાર્યક્ષમ હશે તો. બીજું, પારદર્શી વહીવટ હશે તો, કે જેટલો જથ્થો આવ્યો છે એટલો પુરવઠો એ ગ્રાહક સુધી, જે ગરીબ વર્ગના લોકો છે ત્યાં સુધી એ પુરવઠો પહોંચવો જોઈએ, એવા પ્રમાણિક દુકાનદારો ઉપર રહેલો છે. પાંચમો મુદ્દો જોઈએ, ભાવ નિર્ધારણ તંત્ર. મિત્રો, જાહેર વિતરણ પ્રણાલી જે છે એ તમને 2 માર્ક્સ માટે પૂછી શકાય, એટલે તમારે એ ભાવ નિયમન અને માપબંધી જે છે એ જાહેર વિતરણ પ્રણાલી છે, બરાબર? તો તમને એના વિશે પૂછાય તો તમારે એ 2 માર્ક્સ માટે એ આખી શોર્ટ નોટ લખવી પડે. હવે પાંચમો મુદ્દો આપણે જોઈશું, ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. કે લોકો જ્યારે RBI દ્વારા જ્યારે વ્યાજના દર ઘટાડી દેવામાં આવે છે ત્યારે ઘટાડી દીધેલા દરને કારણે અહીં લોન દ્વારા અનેક વસ્તુઓનું ઉત્પાદન કરી એ વસ્તુઓનો ઊંચા જથ્થામાં, વધારે જથ્થામાં સંગ્રહ કરવામાં આવે છે અને સંગ્રહખોરી, સટ્ટાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે, એટલે કે બંધ કરવા માટે આવશ્યક વસ્તુઓના ભાવોને વ્યાજબી સ્તર પર એ ભાવને ટકાવી રાખીને બજારમાં એ દરેક વસ્તુઓ સહેલાઈથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. કે આપણે જાણીએ છીએ કે ખેડૂતો જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે તો એ કાચો જથ્થો
એ પ્રાથમિક ક્ષેત્ર અને ત્યાંથી માધ્યમિક ક્ષેત્ર. અને માધ્યમિક ક્ષેત્રમાં થયેલી ચીજવસ્તુઓનું ઉત્પાદન એ વેપારી દ્વારા એ પુરવઠો જ્યારે બજારની દુકાનોમાં ઠાલવવામાં આવે છે તો ત્યારે વેપારીઓને જે મૂળ રકમ હોય એ મૂળ રકમના ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવાનો આગ્રહ જે આવશ્યક ચીજવસ્તુઓના ધારા દ્વારા એના ઉપર દબાણ લાવવામાં આવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો એ કાયદો છે ઈસવીસન 1955માં અમલમાં મુકાયો. અંડરલાઈન કરી દઈશું મિત્રો અહીં કે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો અમલમાં મૂક્યો. ક્યારે અમલમાં મૂક્યો? તો 1955માં. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. કે જે વેપારી જે આ કાયદો અમલમાં મૂક્યો છે અને આ કાયદો શું કરે છે? વેપારીઓને પોતે મૂળ ભાવોએ બજારમાં વસ્તુઓ ચીજ વસ્તુઓ વેચવી એનો આગ્રહ કરે છે. બરાબર છે? તો જે વેપારી સરકારે નક્કી કરેલા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન ન વેચે તો તેની સામે આ કાયદા દ્વારા એટલે કે આવશ્યક ચીજવસ્તુઓના કાયદા દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરીને તેના ઉપર દંડ કરવામાં આવે છે. સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ મિત્રો અહીં અંડરલાઈન કરી દઈશું પાસા અને હેઠળ જરૂર પડીએ ગેરકાયદેસર અટકાયત પણ કરવામાં આવે છે. અને જે ચીજ વસ્તુઓનો સંગ્રહ કરે છે અને જે બેફામ ઊંચી કિંમતે વધુ નફો મેળવીને ચીજ વસ્તુઓ વેચે છે તો એવા સટ્ટાખોરી કરનાર વ્યક્તિઓ સામે જે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ જે કાયદો છે પાસા દ્વારા જરૂર પડે તો એ સંગ્રહખોરી કરનાર કાળા બજારિયાઓ કે સટ્ટાખોરોની અટકાયત કરવામાં પણ આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજ વસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. કે ભાવ વૃદ્ધિને નાથવા માટે ભાવ વધારાને રોકવા માટે વેપારીઓના ગોદામની અંદર રહેલો જે માલનો સંગ્રહ કરેલો છે તો એ દરેક ચીજ વસ્તુઓના જથ્થાનું નિયમન એટલે કે એક પ્રકારનું સ્ટોક પત્રક કે આટલો દાખલા તરીકે ખાંડ છે તો એ ખાંડની એક ગુણ હોય તો એક ગુણને દાગીનો કહેવાય. બરાબર છે? તો એ દાગીનો તો ખાંડના દાગીના કેટલા આવ્યા હતા? તો દાખલા તરીકે ખાંડના દાગીના 30 આવ્યા હોય તો એ 30માંથી કેટલા વપરાયા અને જમા કેટલા છે એવી રીતે દરેક ચીજ વસ્તુઓનું સ્ટોક પત્રક બનાવવામાં આવે છે. એનું ચેકિંગ કરવાનું હોય છે અને એ ભાવ તમારો એક દાગીનો કેટલાનો હોય એના આધારે એનો સરકારે નક્કી કરેલો કિલોનો જે ભાવ હોય એના આધારે વસ્તુઓ વેચવાની હોય છે. તો એ ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં પણ લીધા છે જેને કારણે આપણે ભાવ ઘટાડી શકીએ, ભાવો પર અંકુશ મૂકી શકીએ. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નૂર વગેરેના ભાવો ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. અને સરકારે આ જે મેઇન જરૂરી વસ્તુઓ જે છે પાયાની જરૂરિયાતની વસ્તુઓ છે તો એ દરેક ચીજ વસ્તુઓના ભાવો પર અંકુશ સરકારે રાખ્યો છે. કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવી છે. જેમ કે આપણે જોઈએ છે તો શરદી, ખાંસી, પ્રેશર, ડાયાબિટીસની દવાઓ, બરાબર, હૃદય રોગની દવાઓ, તો આ બધી જે દવાઓ છે તો સમયની સાથે એ બધી દવાઓ લેનાર દર્દીઓનું પ્રમાણ પણ વધારે છે. જો એ દવા મોંઘી બનશે તો એ દર્દીઓ જીવન જીવી શકશે નહીં. તો એવી જે રોજિંદી પાયાની જરૂરિયાતો જે દવાઓ છે તો એ દવાઓના ભાવો પણ દવાઓ પરના ભાવો
પર પણ સરકારે અંકુશ મૂક્યો છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. કે ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો જે છે તે એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ એકબીજાથી કેવા છે? પરસ્પર આધારિત છે, એકબીજાની સાથે સંકળાયેલા છે. જેમ કે આપણે પહેલું જોયું નાણાકીય પગલાં, બીજું રાજકોષીય પગલાં, ત્રીજું મૂડી રોકાણ પર અંકુશ, ચોથું આપણે જાહેર વિતરણ પ્રણાલી અને પાંચમું આપણે જોયું ભાવ નિર્ધારણ તંત્ર. બરાબર. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો આપણને ધાર્યાથી વધુ સારું પરિણામ મળશે. કે એક પગલાં આજે લીધા, પછી 6-7 મહિના રહીને બીજા લીધા, તો એ રીતે કરવા જઈશું તો ભાવો સ્થિર નહીં રહેશે. મીન્સ કે ચીજ વસ્તુઓના ભાવો એ ઘટશે નહીં. બરાબર. પણ આ બધા જ ઉપાયો આપણે એકી સાથે લાગુ પાડીશું તો દરેક ચીજ વસ્તુઓના ભાવો અમુક ચોક્કસ સમય સુધી એ નિયંત્રણ હેઠળ રહેશે. નહીં તો આજે આ વસ્તુના ભાવો વધી ગયા, કાલે પેલી વસ્તુના ભાવો વધી ગયા, એને પરિણામે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનું જીવન જીવવું દુષ્કર બને છે. એટલે લાંબો સમય સુધી ચીજ વસ્તુઓના ભાવો સ્થિર રહે એ માટે સરકારે આ સર્વગ્રાહી પગલાં લીધા છે. ઓકે. તો મિત્રો આપણે અહીં 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન શીખી લીધો અને 4 માર્ક્સની સાથે સાથે આપણે 3 માર્ક્સના અને 2 માર્ક્સના જે મહત્વના IMP સવાલો હતા, જે નાણાકીય પગલાં, રાજકોષીય પગલાંમાં હતા, જે તમને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ અલગ રીતે પણ પૂછી શકાય. જાહેર વિતરણ પ્રણાલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો, જે 3 માર્ક્સમાં તમને પૂછી શકાય. એનો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો રહેશે. અને આ સાથે હું આજનો વિડીયો લેક્ચર અહીં સમાપ્ત કરું છું અને અહીં આપણો ભાવ વધારાનો કન્ટેન્ટ પૂરો થાય છે. હવે એક ગ્રાહક તરીકે આપણી શી ફરજો છે તો અને જે ગ્રાહક બજારમાં કઈ રીતે એનું શોષણ થાય છે તો તેના માટે ગ્રાહક જાગો ગ્રાહક એનું કન્ટેન્ટ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો. જય હિન્દ, જય ભારત.